નમસ્કાર મિત્રો, સેવક હિસ્ટ્રી ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે જાણીશું કે મગધમાં જે રાજવંશો થઈ ગયા તેના શાસકોની ક્રોનોલોજી વિશે। તો મગધનો જે પ્રથમ રાજવંશ હતો તેનું નામ હતું બૃહદ્રથ રાજવંશ, જેની સ્થાપના ઈસવીસન પૂર્વે 1700માં બૃહદ્રથે કરી હતી। બૃહદ્રથ વંશમાં 24 જેટલા શાસકો થઈ ગયા, જેમાં તેના અંતિમ શાસકનું નામ હતું રિપુંજય। રિપુંજયનો એક મંત્રી હતો જેનું નામ હતું પુલિક, અને પુલિકે પોતાના જ રાજા રિપુંજયની હત્યા કરી અને પોતાનો પુત્ર પ્રદ્યોતને રાજગાદી પર બેસાડ્યો। આ રીતે ઈસવીસન પૂર્વે 682માં પ્રદ્યોત વંશની શરૂઆત થઈ। પ્રદ્યોત વંશમાં 5 શાસકો થઈ ગયા, જેમાં પ્રદ્યોત મહાસેન 682 થી 659 ઈસવીસન પૂર્વ, પાલક 659 થી 635 ઈસવીસન પૂર્વ, વિશાખાયુપા 635 થી 585 ઈસવીસન પૂર્વ, અજક 585 થી 564 ઈસવીસન પૂર્વ, વર્તિવર્ધન 564 થી 544 ઈસવીસન પૂર્વ અને 544 થી હર્યક વંશની શરૂઆત થાય છે, જેની સ્થાપના બિંબિસારે કરી હતી।